હેલો સ્ટુડન્ટ્સ, જો અગાઉના લેક્ચરની અંદર આપણે સરળ આવર્ત ગતિ હોય એવા બે ઉદાહરણ વિશે વાત કરી ગયા. એક તો આપણે જે સ્પ્રિંગ છે દ્રઢ આધાર સાથે બાંધી અને એની પાછી એક બ્લોક લગાવ્યો, તો એની જે ગતિ હતી, એના જે દોલનો હતા, એને આપણે સરળ આવર્ત દોલનો તરીકે સાબિત કરી શક્યા. ત્યારબાદ આપણે સાદું લોલક લીધું અને સાદું લોલક જે છે એમાં પણ આપણે જોયું કે એના પણ જે દોલનો છે એમાં પણ સરળ આવર્ત ગતિની શરતનું પાલન થાય છે, માટે એના પણ દોલનોને આપણે સરળ આવર્ત દોલનો તરીકે ઓળખી શકીએ છીએ. એના આવર્તકાળનું પણ સૂત્ર આપણે સાબિત કરી લીધું. બરાબર. હવે આજે જે મારે નેક્સ્ટ વાત કરવી છે એ છે અવમંદિત સરળ આવર્ત ગતિ. અવમંદિત અને ઇંગ્લિશમાં એને ડેમ્પ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી જે ગતિ છે એ ગતિ વિશે મારે થોડીક તમને ચર્ચા કરવી છે. પહેલું તો થોડીક આટલી વસ્તુ સમજી લો કે દાખલા તરીકે આપણે સાદા લોલકની વાત કરીએ કે દ્રઢ આધાર છે, નીચે સાદું લોલક જે છે એનો ગોળો લટકે છે, તમે એને આમ કરીને પકડો છો પછી છોડી દો છો, તો એના શું થતા હોય છે? દોલનો થતા હોય છે. પણ તમે જો પ્રેક્ટિકલી જુઓ તો એ જે દોલનો છે એ ધીરે ધીરે જે છે મંદ પડતા જાય, ધીમા પડતા જાય અને છેવટે એનો નાશ થતો હોય છે એવું આપણે જોઈએ છે. એનો અર્થ એવો થયો કે વ્યવહારમાં ક્યારેય 100% એટલે કે શુદ્ધ સરળ આવર્ત ગતિ શક્ય નથી. એનું ધીમે ધીમે શું થતો હોય છે? નાશ થતો હોય છે. એટલે કે એવી જે ગતિ છે એ ધીમે ધીમે મંદ પડતી જતી હોય છે. તો આવી જે ગતિ છે એને આપણે અવમંદન થયું છે એમ કહીએ છીએ, અને એવી ગતિને અવમંદિત સરળ આવર્ત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું કારણ એ જ છે કે જેમ લોલક હતું તો આજુબાજુ હવાનું માધ્યમ હતું, તો આવી રીતે માધ્યમનું અવરોધક બળ લાગતું હોય અથવા તો જે પણ તમે દોલક લીધો છે એનું જે આંતરિક કંઈક ઘર્ષણ બળ લાગતું હોય દાખલા તરીકે, તો આવા બધા બળોને કારણે શું થતું હોય છે ત્યાં આગળ કે એની જે ગતિ છે એ ધીમે ધીમે મંદ પડતી જાય અને છેવટે નાશ પામે છે. તો આવા જે દોલનો છે એને આપણે અવમંદિત સરળ આવર્ત દોલનો તરીકે ઓળખી શકીએ છીએ. તો જેમ સરળ આવર્ત ગતિ હોય ત્યારે સ્થાનાંતરનું સમીકરણ આપણે x બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈથી દર્શાવીએ છીએ. તો આવી અવમંદિત ગતિ હોય તો શું સમીકરણ આપણને મળી શકે? શું થતું હશે? એ બધા વિશે હવે મારે તમને આની ચર્ચા કરવી છે. ઓકે, તો આપણો પ્રશ્ન જે છે એ અવમંદિત સરળ આવર્ત ગતિમાં શું છે એ સમજતા જઈશું આપણે. ઓકે, અને હું જોડે જોડે એ પણ કહી દઉં કે જ્યારે પણ આવા દોલનો થતા હોય, એટલે આપણે કીધું એમ કે સાદું લોલક છે ધારો કે, અને એના દોલનો ધીમે ધીમે મંદ પડતા ગયા, તો જેની ઉર્જા હતી યાંત્રિક ઉર્જા આપણે કયા સૂત્રથી આપી શકીએ? E બરાબર 1/2 kA². એટલે કે ઉર્જા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો ધીમે ધીમે એ જે તંત્ર હશે એ તંત્રની ઉર્જા ઘટતી જાય છે, એની યાંત્રિક ઉર્જા ઘટતી જાય છે. એનો અર્થ એવો થયો કે એનો કંપ વિસ્તાર શું થતો જતો હશે? ઘટતો જશે. એટલે આપણને સતત જે એના દોલનો જે મળતા હોય એની બદલે શુદ્ધ સરળ આવર્ત ગતિમાં જેવા દોલનો મળે તો એ આલેખ એમનો એમ એક્ઝેક્ટ રિપીટ થાય. એની બદલે જો અવમંદિત દોલનો થતા હશે તો શું ઘટશે? એની ઉર્જા ઘટે. ઉર્જા જે છે એ નોર્મલી આસપાસના માધ્યમના તમને ઉષ્મા ઉર્જા રૂપે જે વ્યય થતી ઉર્જા છે એ જોવા મળતી હોય છે. તો ઉર્જા ઘટે છે એનો અર્થ એવો થાય કે એનો ધીમે ધીમે શું થતો હશે? કંપ વિસ્તાર પણ ઘટતો જશે. આ રીતે તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે કે જે દોલનોમાં અથવા તો જે સરળ આવર્ત ગતિમાં દોલનોનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જાય, કંપ વિસ્તાર શું થતો જાય? સમય સાથે ઘટતો જાય, તો એવા દોલનોને આપણે અવમંદિત દોલનો તરીકે ઓળખીએ છીએ. તો ચલો આપણે એવું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણી પાસે દ્રઢ આધાર છે અને એ આધારની નીચે હું અહીંયા આગળ એક સ્પ્રિંગ અહીંયા લટકાવું છું. બરાબર. તો એને કારણે જે અવમંદિત દોલનો થતા જોવા મળે છે એના વિશે હવે હું તમને વાત કરું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આવી રીતે એક દ્રઢ આધાર છે અને એની નીચે જે છે આવી રીતે સ્પ્રિંગ લટકાવી અને જેની નીચે m દળનો એક બ્લોક લટકાવેલો છે. તમે અહીંયા આગળ જે છે આ x જે છે સ્થાન જે છે એને આપણે અહીંયા આગળ સ્કેલ ઉપર બતાવીએ તો આ જે સ્થાન છે એને હું અહીંયા O વડે દર્શાવું છું. બરાબર. કંઈક આવી સ્થિતિ છે. તમે બધા જ જાણો છો કે જ્યારે આવી રીતે એને લટકાવીશું તો આજુબાજુ જે છે કયું માધ્યમ હશે? હવાનું માધ્યમ હશે. ઓકે, તો અહીંયા આગળ જ્યારે તમે અહીંયા આગળ આ સ્પ્રિંગ છે
એને હું અહીંયા કહું કે આનો જે બળ અચળાંક છે એ કે વડે દર્શાવું તો એની કોણીય આવૃત્તિ જે હશે, દોલનની કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર કેટલી હોય? √k/m. આ આપણે જાણીએ છીએ. હવે જો તમે આ બ્લોક છે એને અહીંયા સંતુલન સ્થાનમાંથી થોડો ખેંચશો અને પછી છોડી દેશો તો એના દોલનો થતા જોવા મળે છે. અને મેં કીધું એમ એની કોણીય આવૃત્તિ કેટલી હોય છે? તો ઓમેગા √k/m. પણ આજુબાજુ જે હવાનું જે માધ્યમ છે એને લીધે ધીમે ધીમે એના દોલનો મંદ પડતા જાય છે અને છેવટે એ દોલનોનો નાશ થતો હોય છે. એટલે કે આ જે દોલનો થયા એટલે કે દોલકની જે કુલ ઉર્જા છે, કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય? E બરાબર 1/2 kA². તો એ ધીમે ધીમે ઘટતી જશે અને એ ઉર્જાનો વ્યય થયો એ ઉર્જા તમને ક્યાં જોવા મળે? તો આજુબાજુ જે માધ્યમ હશે એમાં ઉષ્મા ઉર્જા રૂપે એ ઉર્જા તમને જોવા મળશે. અને કહેવાનો અર્થ એ જ છે કે ઉર્જા ઘટશે એનો અર્થ એવો થયો કે દોલનનો જે કંપ વિસ્તાર છે એ પણ ધીમે ધીમે શું થતો જશે? ઘટતો જશે. તો અહીંયા આગળ તમે જો અહીંયા હવાનું માધ્યમ છે એની બદલે, એટલે હવાને પણ આપણે તરલ તરીકે જ ઓળખીએ છીએ, તમે બધા જ જાણો છો. હવાની બદલે હું પ્રવાહી માધ્યમ લઉં, બરાબર? કે દાખલા તરીકે આવું, ચલો લોલકની વાત કરું કે લોલક લઈ લો, સાદું લોલક, અને એને પ્રવાહીમાં ડૂબાડો, હવાની બદલે પ્રવાહીમાં ડૂબાડો, તો તમે જોઈ શકશો કે ત્યાં આગળ જે દોલનો છે એ ઝડપથી નાશ પામશે. એટલે કે અવમંદન ઝડપી હશે એવું આપણે કહી શકીએ. તો આ રીતે આપણે વિચારીએ અહીંયા આગળ કે હું તમને જેમ સ્ટોક્સનો નિયમ યાદ કરાવું તો ત્યાં શું હતું? એક ગોળો હોય અને એને તમે કોઈક જે છે એ તરલની અંદર એને મોકલો છો ત્યારે ધીમે ધીમે એનો વેગ જે છે એ ઘટતો જાય છે. એના પર શ્યાનતા બળ લાગે છે, અવરોધક બળ તરીકે આપણે એને ઓળખીએ છીએ, હે ને? એનું સૂત્ર પણ આપણે જે છે એ લીધું છે 6π∗rv, હે ને? એવું અવરોધક બળ લાગતું હોય છે. એટલે કે અવરોધક બળ કેવું છે? વેગના સમપ્રમાણમાં, બરાબર? પણ બળ કેવી રીતે લાગે? તમારો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો અવરોધક બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો અહીંયા આગળ પણ હું એ જ રીતે વાત કરીશ કે આપણે જો કોઈ તરલ હોય અને એ તરલની અંદર આપણી પાસે આવી રીતે, જેમ સાદું લોલક કીધું એવી રીતે કોઈ પણ આવી રીતની કોઈક રચના છે તો એની અંદર લોલક લો અથવા આવી સ્પ્રિંગ લો, એને નીચે પદાર્થ લટકાવેલો લેશો, ગમે તે લઈ શકો. તો એની અંદર જ્યારે હવામાં હોય ત્યારે દોલનો ધીમે ધીમે મંદ પડતા જાય પેલા અવરોધક બળને લીધે. એના કરતાં પ્રવાહીમાં જે બળ જે છે અવરોધક બળ વધારે લાગે છે અને એને કારણે એ જે દોલનો છે એ ઝડપથી નાશ પામે છે. એટલે કે અહીંયા આગળ જે અવરોધક બળ લાગે છે, બરાબર, એને હું અહીંયા આગળ અવમંદન બળ તરીકે પણ ઓળખી શકું. તો એ બળ જે છે, ડેમ્પ્ડ શબ્દ લખ્યો છે એટલે હું એને FD થી બતાવું છું. તો એ કેવું છે? વેગના સમપ્રમાણમાં પણ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે અહીંયા ચલનની નિશાની દૂર કરી અને આપણે અચળાંક સ્મોલ b થી દર્શાવ્યો છે, જ્યાં b છે એ ધન અચળાંક છે, બરાબર, અને એને અવમંદન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીનું મૂલ્ય કેવું છે? ધન છે અને એને આપણે અવમંદન અચળાંક તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા આગળ આપણી આ સ્થિતિમાં કહીએ તો આપણો જે અહીંયા આગળ જે દોલનો થાય છે એમાં જે અવરોધક બળ લાગે છે એટલે કે અવમંદન બળ લાગે છે એને હું FD થી દર્શાવું છું, જે કેટલું હશે? -BV વડે આપણે એને દર્શાવી શકીએ, જ્યાં B ને આપણે અવમંદન અચળાંક તરીકે ઓળખીએ છીએ. ચલો, હવે જ્યારે આપણે આને બ્લોકને અહીંથી આમ ખસેડ્યો છે, બરાબર, તો એ ફરી પાછો x જેટલું સ્થાનાંતર કરાવો તો એ ફરી પાછો મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. અને એના માટે એનું જે પુનઃસ્થાપક બળ લાગે છે એ પુનઃસ્થાપક બળ હું એને fx થી દર્શાવું તો એ કેટલું હોય છે? બરાબર -kx જેટલું હોય છે. એ તમે આ પણ જાણો છો કે f ચલે છે -x અને k જે છે એ પણ અચળાંક છે. તો એનો અર્થ એવો થયો કે કુલ જે છે એ કુલ બળ F બરાબર બંનેનો સરવાળો કહી શકાય, હે ને? અવમંદન બળ પણ લાગ્યું અને આ બળ પણ લાગ્યું, પુનઃસ્થાપક બળ, એટલે કુલ બળ એટલે સરવાળો કરું તો કેટલું થશે? -BV -kx, હે ને? તો આ રીતે આપણે બળને દર્શાવી શકીએ. અહીંયા આગળ જે છે એ સમય આધારિત વાત છે એટલે એને ટીના વિધેય તરીકે પણ લખી શકો છો. એટલે x લખી શકાય. વેગ પણ સમય આધારિત છે એટલે એને v પણ લખી શકાય છે, બરાબર. હવે તમે બધા જ જાણો છો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma,
જ્યાં પ્રવેગ પણ સમયનું વિધેય છે તો આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો આપણું આ સમીકરણ શું થાય MAT = BV - KX આ રીતે સમીકરણને આપણે લખી શકીએ છીએ તમે અહીંયા આગળ એક કામ કરી શકો છો અહીંયા આગળ વેગ જે છે વેગ એટલે dx/dt લખી શકાય હે ને અને પ્રવેગ છે એને d2x/dt2 કારણ કે સ્થાનાંતર છે એનું સમય સાપેક્ષ વિકલન કરો પ્રથમ વિકલન તો વેગ મળે બીજી વાર વિકલન કરો તો પ્રવેગ મળે એટલે કે આપણે આ સમીકરણને આવું પણ લખી શકીએ m અને શું લખાય d2x/dt2 પછી આને બરાબરની આ બાજુ લાવીએ તો પ્લસ લખાય b અને વેગને શું લખાય dx/dt લખી શકાય અને આ પણ બરાબરની આ બાજુ લાવ્યા હોય એટલે આ સમીકરણ પ્લસ બની જાય તો આ જે છે એ અવમંદન માટેનું આપણે વિકલ સમીકરણ તરીકે ઓળખી શકીએ તો આ પ્રમાણેનું આપણને એક સમીકરણ મળ્યું આનો જો ઉકેલ મેળવો તો જેનો ઉકેલ આપણે મેળવીએ તો આપણને x ની કિંમત મળે હવે આનો ઉકેલ મેળવવો હોય ને તો ખરેખર શું કરવું પડે આનું 2 વખત જો તમે સંકલન કરશો તો તમને અહીંયા આગળ x મળી શકે પણ એટલી લાંબી પ્રોસેસ કરવી બહુ જ અઘરી છે અને મેથ્સની અંદર પણ આપણે 12થમાં પણ આપણે કહીએ તો એ સિલેબસની બહાર કહી શકાય એટલી તમને એ મેથડ અઘરી પડી શકે એટલા માટે અહીંયા આગળ ઉકેલ જે છે એ સીધો આપણે સ્વીકારી લઈશું કે આનો ઉકેલ આવો મળે ટ્રાય કરવું હોય તો 2 વખત એનું સંકલન કરી અને તમે ટ્રાય કરી શકો છો પણ એ ખરેખર બહુ જ અઘરી મેથડ છે એટલે સુધી જવાની કોઈ જરૂરત નથી તો આનો જે ઉકેલ છે એ તમને આવો મળે x of t એટલે સમયના વિધેય તરીકે દર્શાવો તો આવું સમીકરણ થશે a × bt/2m × cos ω' t + phi આ પ્રમાણેનો જે છે એ તમને એનો ઉકેલ મળે છે જ્યાં અહીંયા આગળ જે છે મેં કીધું એમ b જે છે એ અચળાંક છે અને આનો જે કંપ વિસ્તાર છે આખું જે આ પદ છે એ શું થશે કંપ વિસ્તાર તો કંપ વિસ્તાર બરાબર કેટલો લખશો માત્ર એ નથી પણ કેટલો છે a × e bt/2m જેટલો છે જ્યારે કોણીય આવૃત્તિ ઓમેગા ડેશ જે છે ઓમેગા ડેશની વાત કરું તો ઓમેગા ડેશ બરાબર તમને આટલી મળશે √k/m - b²/4m². બરાબર આટલી વાત જે છે એ તમારે અહીંયા સ્વીકારી લેવાની છે માત્ર તમને હું એટલું કહી શકું કે જો b બરાબર 0 હોય તો આ પદ 0 થઈ જાય તો આપણને સરળ આવર્ત ગતિમાં ઓમેગા બરાબર √k/m છે એવું જ સ્વરૂપ આપણને મળી શકે તો આટલી વસ્તુ ખાલી તમે વિચારી લેજો કે આના પરથી આ તમારે યાદ રાખવું પડશે કારણ કે આની સાબિતી લેવા જઈશું તો એ બહુ જ અઘરી થઈ જશે ઓકે તો આ જે વાત થઈ આ સૂત્ર પ્રમાણે તમે જોઈ શકો છો કે જેમ જેમ સમય પસાર થતો જાય એટલે t વધતો જાય એમ દોલનનો જે કંપ વિસ્તાર છે એ ઘટે કેમ ઘટે કારણ કે e ની ઘાતમાં આખું પદ છે અને e ની ઘાતમાં કોઈ પદ હોય તો ઉપર માઇનસ હોય તો એમાં શું બતાવે છે ઘટાડો t વધે એમ આ e એટલે એક્સપોનેન્શિયલ ચર ઘાતાંકીય રીતે કંપ વિસ્તાર છે એમાં શું થતો જાય ઘટાડો થતો જાય એમ કહી શકીએ અને x ની પણ હું વાત કરું તો એવું જ થયું ને કે જેમ t વધશે એમ x છે એ ચર ઘાતાંકીય રીતે એક્સપોનેન્શિયલી એમાં શું થતો જાય ઘટાડો થતો જાય એટલે દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આગળ x છે એ કઈ રીતે બદલાય છે આપણે cos પ્રમાણે આલેખ દોરીએ તો એ આલેખ આપણો આવો બને દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા આગળ જે છે કંપ વિસ્તાર આવો હોય પછી ધીમે ધીમે એમાં શું થયો ઘટાડો તો એક વિચાર આવો કરી શકાય જો અવમંદન વધારે ઝડપી હોય તો આ જે કંપ વિસ્તારમાં થતો ઘટાડો છે ને એ વધારે ઝડપી થાય એનો મતલબ શું થાય કે આ જે છે ને એ તરંગ જલ્દી નાશ પામે આવું થયું બરાબર હજી પણ એનાથી પણ મોટું જો સ્થિતિ હોય તો કંઈક આવું થવાનું આવું પણ થઈ શકે જુઓ ને તરત જ નાશ પામે કારણ કે જેટલું અવરોધક બળ વધારે એટલા જે દોલનો છે એ ઝડપથી નાશ પામશે તો તમને એનો જે ગ્રાફ છે એ આ રીતે મળી શકે પછી હું બીજી વાત કરું છું યાંત્રિક ઉર્જા વિશે પણ મેં જેટલી વસ્તુ કીધી છે એને હું ફરી એક વખત રિપીટ કરું છું જુઓ આપણે આટલી વાત કરી કે આપણે સરળ આવર્ત ગતિ શુદ્ધ સરળ આવર્ત ગતિની વાત કરીએ તો એ ગતિ કેવી હોય કે દોલનો થતા હોય તો એ સતત અનંત સમય સુધી ખરેખર ચાલ્યા જ કરે એમાં કોઈ પણ પ્રકારનું અવરોધક બળ લાગતું હોતું નથી એટલે અવમંદન થાય નહીં એટલે દોલનો સતત ચાલ્યા કરે
પણ ક્યારેય વ્યવહારમાં આવી શુદ્ધ સરળ આવર્ત ગતિ શક્ય નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ તમે માધ્યમ લીધું હોય તો એ માધ્યમને કારણે કંઈક અવરોધક બળ લાગતું હોય છે, હે ને? ઘર્ષણ બળ જેવા બળ લાગતા હોય તો એને લીધે દોલનો ધીમે ધીમે મંદ પડતા જાય અને છેવટે નાશ પામે છે. તો દોલનો આવી રીતે મંદ પડતા જાય તો એવા દોલનોને આપણે અવમંદિત દોલનો તરીકે ઓળખીએ છીએ. તો આવા દોલનો વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમ આપણી પાસે સાદું લોલક હોય તો એના પણ દોલનો ધીમે ધીમે મંદ પડતા જતા હોય છે. તો એવી જ રીતે અહીંયા આગળ આપણે એક ઉદાહરણ અહીંયા આગળ લીધું છે સ્પ્રિંગ માટેનું. તો ત્યાં આગળ આપણે કીધું કે આને કોઈક માધ્યમની અંદર હવાના માધ્યમમાં રાખ્યું છે ત્યારે એને જ્યારે દોલનો કરાવીએ છીએ તો એના પણ દોલનો ધીમે ધીમે મંદ પડતા જાય છે. એટલે કે એની જે કુલ યાંત્રિક ઉર્જા છે કેટલી હતી? E બરાબર 1/2 kA². એ ધીમે ધીમે ઘટતી ગઈ અને યાંત્રિક ઉર્જા ઘટતી જાય છે એનો સીધો મતલબ એમ થાય કે એ ઉર્જાનો વ્યય થયો. તો કયા સ્વરૂપે? તો આજુબાજુમાં તમને માધ્યમના એ ઉષ્મા ઉર્જા રૂપે ત્યાં આગળ જોવા મળશે. અને ઉર્જા E ઘટે તો E બરાબર 1/2 kA². કે તો અચળાંક છે, એનો મતલબ ઉર્જા ઘટે છે તો કંપ વિસ્તાર પણ ઘટતો જશે. બરાબર? એટલે કે એવું બોલાય કે અવમંદિત દોલનો કોને કહેવાય? તો જે દોલનોમાં સમય સાથે દોલનોનો કંપ વિસ્તાર ઘટતો હોય તો એવા દોલનોને આપણે અવમંદિત દોલનો કહી શકીએ. આપણે જાણીએ છીએ કે આવી જ્યારે સ્પ્રિંગની નીચે દળનો કોઈ બ્લોક લટકાવ્યો છે, હવાના માધ્યમમાં એને રાખેલો છે, તો તમે એના મૂળ સ્થાનેથી થોડુંક ખસેડશો તો છોડી દેશો તો એના શું થશે? દોલનો, જેની આવૃત્તિ કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર √k/m જેટલી હોય છે. પણ અહીંયા હવાના માધ્યમને કારણે અવરોધક બળ લાગે છે એટલે એની ગતિ અવમંદિત થઈ અને એમાં શું થાય છે? ધીમે ધીમે ઘટાડો, દોલનો ધીમે ધીમે મંદ પડતા જાય છે. તમે હવાને બદલે બીજું કોઈક માધ્યમ લો, કોઈક પ્રવાહીની અંદર એને ડૂબાડો તો અવમંદન ઝડપી હોય છે, એટલે કે દોલનો ઝડપથી નાશ પામે છે. એટલે જેમ સ્ટોક્સના નિયમમાં આપણે વાત કરી હતી એ જ રીતે અહીંયા આગળ પણ કહી શકાય કે આવું જે અવમંદન બળ લાગે છે એ એના વેગના સમપ્રમાણમાં પણ એની વિરુદ્ધ દિશામાં હોય છે. ચલે છે એની બદલે અચળાંક આપણે b વડે દર્શાવ્યો છે, બરાબર? અને એ જે અચળાંક b છે એને આપણે ધન અચળાંક છે જેને અવમંદન અચળાંક તરીકે ઓળખીએ છીએ. તમારે જો એનો એકમ બનાવવો હોય તો બનાવી શકો. b નો એકમ શું થશે? F/v નો જે એકમ થાય, બળનો એકમ ન્યૂટન, વેગનું મીટર પર સેકન્ડ, એટલે b નો એકમ શું થાય? તો ન્યૂટન સેકન્ડ/મીટર. ઓકે, અને પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો. બીજી વાત કે આની સાથે સાથે આપણે જ્યારે બ્લોકને અહીંથી x જેટલું સ્થાનાંતર કરાવ્યું છે, ખસેડ્યો છે, તો એને કારણે પુનઃસ્થાપક બળ લાગતું હોય છે જે કેટલું હોય છે? -kx જેટલું. એટલે કે કુલ બળ આપણે આ સૂત્રથી આપી શકીએ. અને ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીએ તો F બરાબર ma લખીએ તો સમીકરણનું સ્વરૂપ કંઈક આવું થયું. અને બરાબરની આ બાજુ લઈ જાઓ તો આ બંને પદ પ્લસ થઈ જાય. આખું સમીકરણ xના સ્વરૂપમાં લખવું છે તો હું વેગને dx/dt લખી શકું છું, હે ને? અને વેગનું ફરીથી તમે વિકલન કરો તો પ્રવેગ થાય, એટલે કે એને પ્રવેગને d2x/dt² લખી શકાય. એટલે આપણને આવું એક વિકલ સમીકરણ મળ્યું જેનો ઉકેલ આપણે સ્વીકારી લઈશું. કેવો મળશે? x બરાબર કેવો મળશે? a * આ એક વધારાનું પદ આવ્યું, જોઈ શકો છો, -bt/2m cos ω'(t+5). જો આ પદ ન હોત, હે ને, આ પદ ન હોય તો એનો અર્થ એવો થાય કે બાકીનું જે પદ વધે a cos ω(t+5) એ સ્વરૂપ કેવું છે આપણું? પેલું સરળ આવર્ત ગતિમાં જે સ્વરૂપ હતું, સ્થાનાંતરનું સમીકરણ હતું, એવું જ સમીકરણ આપણને મળી શકે છે. હવે જો મારી પાસે અહીંયા આગળ આ સમીકરણની વાત કરું તો આટલું જે પદ છે એ એનો કંપ વિસ્તાર દર્શાવે છે. અને એનો અર્થ એવો થાય કે જેમ જેમ સમય પસાર થતો જાય, t વધતો જાય, એમ કંપ વિસ્તાર E એટલે એક્સપોનેન્શિયલી ચર ઘાતાંકીય રીતે ઘટે છે. ઘાતમાં માઇનસ હોય તો ઘટાડો થાય, પ્લસ હોય તો વધારો થાય. અહીંયા માઇનસ છે એટલે એવું કહેવાય ચર ઘાતાંકીય રીતે એમાં શું થાય છે? ઘટાડો. હવે અહીંયા આગળ સાથે સાથે ઓમેગા ડેશની પણ વાત કરું તો એ કેટલો હોય છે? √k/m -b²/4m². આટલો જે છે એ ઓમેગા ડેશની કિંમત હોય છે. અને આના પરથી આપણે કહી શકીએ કે એક્સનું મૂલ્ય જે છે એ શું થતું બતાવે છે અહીંયા આગળ? કે જેમ કંપ વિસ્તાર જે છે એ ઘટતો જાય છે, જેમ અવમંદન વધારે એમ કંપ વિસ્તાર ઝડપથી ઘટે છે અને દોલનો જે છે એ ઝડપથી નાશ પામે છે.
ચલો આટલી વાત જે છે એ તમને અહીંયા આગળ સમજાઈ હશે એટલે કે અહીંયા આગળ જે ગતિ છે એ શુદ્ધ સરળ આવર્ત ગતિ નથી. હવે જો હું સાથે સાથે બીજી વાત અહીંયા આગળથી કરું તો એની જો દોલકની ઉર્જાની વાત કરીએ તો ઉર્જાનું સૂત્ર આપણે અત્યાર સુધી લખતા હતા 1/2 kA². પણ અહીંયા આગળ કંપ વિસ્તાર A બરાબર ખરેખર કેટલા છે, કેટલો છે કંપ વિસ્તાર A × e bt/2m જેટલો છે. તો એની કિંમત હું અહીંયા મૂકું તો આ E બરાબર શું થઈ જશે 1/2 k, આનો શું થઈ જશે સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરો તો A² બરાબર Eનો પણ અહીંયા સ્ક્વેર થશે, સ્ક્વેર થાય એટલે 2 અને 2 કેન્સલ થઈ જાય એટલે કેટલા મળી જાય મને bt/m. આટલું જે છે એ દોલકની કુલ ઉર્જા બની. અને આ સૂત્ર પરથી પણ આપણે જોઈ શકીએ કે જેમ જેમ સમય પસાર થાય એમ ઉર્જા પણ શું થતી જાય ઘટતી જશે. સામાન્ય રીતે જો નાનું અવમંદન હોય મતલબ કે આપણે એમ કહીએ કે જો અવમંદન ઓછું હોય, અવમંદન કેવું હોય ઓછું હોય ત્યારે અવમંદન ઓછું તો સામાન્ય રીતે આ જે બી છે ને એ √k × m કરતાં ખૂબ જ ઓછો હોય છે. આ પ્રયોગોને આધારે આ વસ્તુની વાત કરેલી છે કે અચળાંકની કિંમત √km કરતાં ખૂબ જ નાની હોય છે. એટલે કે આને જો હું છેદમાં લઈ જાઉં તો આવું પણ વંચાય b/√km ઇઝ વેરી લેસ ધેન 1. એટલે કે એ પદ જે છે b/√km એ ખૂબ જ નાનું થશે બરાબર અને પરિમાણ રહિત થશે. તમે ચેક કરવું હોય તો કરી શકો છો. તો અહીંયા આગળ જે છે તમે કહી શકો કે અવમંદન ઓછું તો આની જે વેલ્યુ છે એ 1 કરતાં ખૂબ જ નાની થઈ શકે. અને એવા અર્થમાં જો આપણે બધા જ જો સમીકરણની વાત કરીએ, જો b બરાબર જો 0 લઈ લો, ખૂબ નાની કિંમત છે એટલે જો b બરાબર 0 લઈ લો તો બધા જે સમીકરણ છે એ કેવા મળશે જુઓ b બરાબર 0 લેતા. હું પહેલી જ વાત કરું કંપ વિસ્તાર તો કંપ વિસ્તારના સૂત્રમાં શું થશે A × e⁻, આમાં b બરાબર 0 મૂકો એટલે આ પદ 0 થઈ ગયું, એ પદ 0 થઈ જાય એટલે e ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 એટલે કંપ વિસ્તાર A જેટલો થઈ ગયો. જે આપણે જાણીએ છીએ કે સરળ આવર્ત ગતિ હોય ત્યારે કંપ વિસ્તાર A જેટલો હોય છે. એવી રીતે ω' વાત કરો તો ω' સૂત્રમાં k/m - b પાછા 0 છે તો જવાબ શું થઈ ગયો માત્ર √k/m જે કોણીય આવૃત્તિ ઓમેગા જેટલી છે. એક્સના સમીકરણની વાત કરો તો x બરાબર શું સૂત્ર હતું A × e⁻ bt/2m × cos ω'(t+5) હતું. આની અંદર પણ b બરાબર 0 મૂકો તો આ પદ છે e ની 0 ઘાત એટલે 1 થઈ જશે એટલે શું થશે આ પદ 1 થઈ ગયું, cos ω' કેવા થઈ જાય ઓમેગા જેટલા +5. તો આપણે એવું કહી શકીએ ને કે જે સરળ આવર્ત ગતિ હતી એના જે સમીકરણ હતા એવા જ સમીકરણ આપણને પાછા મળી જાય. એટલે કે બીની કિંમત બહુ જ નાની હોય, ખૂબ જ નાની હોય એટલે લગભગ જો 0 આપણે એને ગણી લઈએ તો સામાન્ય રીતે વ્યવહારમાં આપણે જે પણ જે દોલનો છે અને સરળ આવર્ત દોલનો તરીકે લઈ અને બધી ગણતરી નોર્મલી આપણે કરતા હોઈએ છીએ. પણ ખરેખર એ જે છે એ અવમંદિત દોલનો જ છે. પણ બી ખૂબ જ નાનો હોય એટલે કે બીની કિંમત જે છે એ ખૂબ જ નાની થાય કોના કરતાં √km. તમારે આ ગણી જોવાનું કે √kmની જે કિંમત હોય એના કરતાં બી જો બહુ જ નાનો થાય તો એવી સ્થિતિમાં તમે એ પદ ખૂબ જ નાનું હોય ત્યારે આપણે જે છે એ ગતિને સરળ આવર્ત ગતિ માટેના જે સૂત્રો છે એ લાગુ પાડી શકીએ અને પછી એનો ઉપયોગ કરી અને બધા ઉકેલો મેળવી શકતા હોઈએ છીએ. તો આઈ હોપ તમને આ બધી વસ્તુ જે અવમંદિત સરળ આવર્ત ગતિ માટેની કીધી છે એ સમજાઈ હશે. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ છે તો એ પણ આપણે જોઈ લઈએ. 14.10 ઉદાહરણ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન તમને 200 ગ્રામ આપ્યું છે. એટલે m બરાબર પહેલાં તો હું લખી દઉં કે મને આપે છે 200 ગ્રામ. બીજું કહે છે k બરાબર 90 Nm/m બરાબર. પહેલાં 200 ગ્રામ છે અને કિલોગ્રામમાં લખવા હોય તો 0.2 કિલોગ્રામ થશે કારણ કે 200 × 10⁻³ માટે 0.2 લખી શકાય. ઓકે. નેક્સ્ટ મને કહે છે કે અવમંદન અચળાંક બી જે છે બી બરાબર મને આપ્યા છે 40 ગ્રામ પર સેકન્ડ. જુઓ એને પણ આપણે કિલોગ્રામ
પર સેકન્ડની અંદર લખવા હોય તો આને 40 ગુણ્યા 10⁻³ લખી દો તો લખી શકાય 0.04 કિલોગ્રામ પર સેકન્ડ થશે. સમજાયું કેમ? કારણ કે 40ને તમે 10⁻³ ગુણી દેશો માટે. ચલો આટલી કિંમત થઈ. હવે કહે છે પહેલાં દોલનનો આવર્તકાળ શોધો, પછી એના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય, ત્રીજું એની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક કરતાં અડધું થવા માટે લાગતો સમય. આ બધા સમય તમને શોધવાના કીધા છે કે ક્યારે ક્યારે આવી વસ્તુ તમને થતી જોવા મળશે. અહીંયા આગળ આપણને અવમંદિત દોલનોની જ વાત કરેલી છે. તો પહેલાં તમારે આવર્તકાળનું સૂત્ર લેવું હોય તો પહેલી શરત મારી એવી છે કે જો બી છે એ √km કરતાં ખૂબ જ નાનો હોય તો આપણે જે આવર્તકાળનું સૂત્ર આપણી પાસે સરળ આવર્ત ગતિમાં છે એ ઉપયોગ કરી શકાય. તો પહેલાં મારે ચેક કરવું પડશે કે અહીં મને જે છે √km આની મારી કિંમત શોધવી હોય તો કે જે છે એ છે 90, એમની વેલ્યુ છે 0.2 એટલે વર્ગમૂળમાં કેટલા થાય? 18 થાય. 9 દુ 18 હે ને. તો અહીંયા આગળ √18 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે. 4.2 સમથિંગ આવતા હશે. હા 243 આવે છે બરાબર. અને એનો એકમ શું થશે? કિલોગ્રામ પર સેકન્ડ. તમે બંનેના એકમ મૂકો એટલે ખબર પડી જશે, અથવા તો અહીંયા આગળથી પણ ખબર પડી જાય બરાબર. તો કિલોગ્રામ પર સેકન્ડ. ચલો હવે અહીંયા આગળ તમે જુઓ તો √kmની જે કિંમત મળી છે એ ખૂબ જ મોટી છે, એના કરતાં બી નાનો છે એટલે લખી દઉં કે અહીંયા આગળ બી ઇઝ વેરી લેસ ધેન √km છે. માટે આપણે આવર્તકાળનું સૂત્ર કયું લખી શકીએ? ટી બરાબર 2π √ શું લખી શકો છો? m/k. ચલો બધી જ કિંમતો છે તમારી પાસે. પાઈ એટલે 3.14 અને √m/k. m એટલે 0.2 છે અને k ની વેલ્યુ છે 90. પહેલાં આ ભાગાકાર કરશો, વર્ગમૂળ લેશો અને આનાથી ગુણી દેશો. તમારો આન્સર લગભગ 0.3 સેકન્ડ જેવો મળશે. તો અહીંયા આગળ જે છે તમારો જવાબ આ રીતે મળી ગયો. હવે બીજું શોધવાનું કીધું છે કે કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક કરતાં અડધું થવા માટે લાગતો સમય. આ થોડુંક તમારે સમજવું પડશે. જુઓ આપણને ખબર નથી કે એ સમય શું છે, એનું હું કંઈક નામ આપી દઉં કે ધારો કે t½ થી હું એને દર્શાવું છું. સમય કંપ વિસ્તાર પ્રારંભિક કરતાં કેવો થાય છે? અડધો થાય છે. ઓકે, એટલે આપણી પાસે જે અવમંદિત ગતિ હોય તો એમાં દોલનનો જે કંપ વિસ્તાર છે એનું સૂત્ર હતું શું? આવું હતું, કંપ વિસ્તાર બરાબર, કંપ વિસ્તારને હું a' લખું તો કેવો હતો? a × e−bt/2m હતો. તો જ્યારે t કયો છે? t½ જેટલો છે ત્યારે કંપ વિસ્તાર પ્રારંભિક કરતાં કેવો થઈ ગયો? અડધો. એટલે કે જ્યારે મારે એવું કરવું હોય કે ટીની જગ્યાએ નવા ટીનું નામ મેં શું આપ્યું છે? t½ તો મૂકું ત્યારે મારે કંપ વિસ્તાર કેવો મૂકવાનો? પ્રારંભિક કરતાં અડધો. પ્રારંભિક એ હોય તો એના કરતાં કેવો મૂકવાનો છે? અડધો. એટલે a/2. તો જોજો 2 અહીંયાથી a અને a કેન્સલ થઈ શકે તો અહીંયા આગળથી વધ્યું શું? 1/2 = i e. ની ઘાતમાં માઇનસ છે તો હું છેદમાં લઈ જાઉં તો આખું પદ છે એ પ્લસ થઈ જાય. b/2m. હવે તમે ક્રોસ ગુણાકાર કરો તો e વાળું પદ અહીંયા જશે, b/2m અને આ બાજુ શું આવશે? 2. હવે એક વસ્તુ, e છે ને એક્સપોનેન્શિયલ, e એટલે ખરેખર લોગ જ છે, પણ એટલે કે મારે અહીંયાથી e ને દૂર કરવો હોય ને તો આ બાજુ ln2 લખાય. ln એટલે લોગ જ છે, પણ ફરક એટલો છે કે આપણી પાસે જે લોગ ટેબલ હોય ને એમાં લોગ લખીએ ને એનો અર્થ કે આધાર 10 છે. પણ જો લોગ હોય અને આધાર e જેટલો હોય તો એની જગ્યાએ આપણે ln શબ્દથી એને લખતા હોઈએ છીએ. અને હંમેશા યાદ રાખજો, દાખલા તરીકે મારે તમને કેવું હોય, આવું હું લખું કે તમને જો ખબર હોય તો કે log x બરાબર જો 2 હોય બરાબર, તો log x એટલે આનો છે આધાર છે ને એ 10 કહેવાય. તો તમને એમ કે એક્સની એવી કઈ કિંમત હોય તો જવાબ 2 આવે. તો તમે જાણતા હશો કે x બરાબર 100. જુઓ log 100 લો ને, log 100 તો એની જે કિંમત છે ને એ 2 થાય. કેમ? 100 એટલે 10 ની 2 ઘાત કહેવાય. તો logનો નિયમ એવો છે ઘાત આગળ આવે એટલે 2 log
10 ટુ ધ બેઝ 10 કહેવાય અને log 10 ની કિંમત છે 1 એટલે જવાબ થયો 2. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ x બરાબર શું હોવા જોઈએ 100 એટલે કે 10⁻² લખી શકાય. જો તમને એમ કે log x ટુ ધ બેઝ 10 ઇઝ ઇક્વલ ટુ 3 છે તો x બરાબર કેટલા, તો તમે જો log જુઓ તો 1000નો log જુઓ ને તો તમને 3 મળે. 1000નો log શું થાય 3 થાય. 1000નો log 3 છે એટલે એનો અર્થ એવો થયો કે x બરાબર કેટલા હોવા જોઈએ 1000 એટલે 10⁻3. તો આના પરથી થોડોક આઈડિયા આવે છે કે જો તમે આને સૂત્રનો કરતા કરો છો તો જમણી બાજુનું જે પદ છે એ 10ની ઘાતમાં જતું રહે છે. એક્સને સૂત્રનો કરતા કર્યો તો 10ની 2 ઘાત થઈ ગઈ. આમાં એક્સને સૂત્રનો કરતા કર્યો તો 10ની 3 ઘાત થઈ ગઈ. તો એવી જ રીતે અહીંયા આગળથી આપણે આવું કહી શકીએ કે જો હું અહીંયા આગળથી આ આધાર 10 દૂર કરું તો 3 બરાબર શું લખી શકાય log x લખી શકાય. અહીંયા શું લખાય 2 બરાબર log 10 લખાય. એવી જ રીતે અહીંયા આગળ આધાર e છે તો e આધાર દૂર કરો ને તો આને આવું લખાય bt1/2 2n બરાબર log એટલે ln2. અહીંયા આગળ e છે એટલે log ન લખાય પણ શું લખાય ln2. ln2 એટલે બીજું કંઈ નથી પણ log જ છે, પણ આપણી પાસે log ટેબલ જે છે એ 10ના આધારવાળું છે એટલે આને આપણે 2.303 log 2 ટુ ધ બેઝ 10 લખીએ. log 2ની વેલ્યુ 0.3010 છે એટલે આ બંનેનો ગુણાકાર ઓલવેઝ 0.693 થાય. એટલે ક્યાંય પણ ln2 દેખાય તો તમે ડાયરેક્ટલી એની જગ્યાએ 0.693 વેલ્યુ લઈ લો તો પણ ચાલે. બરાબર, તો આ રીતે તમે એને લખી શકો છો. આ જે કિંમત થઈ એ કોના બરાબર થઈ તો bt1/2m બરાબર. તો હવે તમારી પાસે બધી કિંમતો છે તો t1/2 ને હું સૂત્રનો કરતા કરું તો 2m અહીંયા જશે ઇન્ટુ 0.693 થશે અપોન જે છે એ બીની કિંમત આવશે. કિંમતો લખી દઉં તો 2m જે છે એમની કિંમત આપણી પાસે કેટલું છે દળ 0.2 છે, પછી 0.693 ગુણાકાર ભાગ્યા બીની જે વેલ્યુ છે એ છે 0.04. બરાબર, તો અહીંયા આગળ તમે ગણતરી કરો તમારો આન્સર કેટલો આવી જશે 6.93 આવશે સેકન્ડમાં. તો આટલા સમય પછી એમ કહી શકાય કે જે આવર્તકાળ છે કંપ વિસ્તાર છે એ કેવો થતો હશે અડધો થતો હશે. તો તમારે મેઇનલી ગણતરીમાં આટલું જ સમજવાનું હતું કે કંપ વિસ્તારના સૂત્રમાં એની કિંમત a/2 જે સમયે થાય છે એનું સમયનું નામ મેં t1/2 આપ્યું છે. તમને એવું નામ ન ગમતું હોય તો કેપિટલ ટી અથવા કંઈક t' કંઈક નામ આપી શકો છો અને એને સૂત્રનો કરતા કરવાનો છે. એમાં આ એક સ્ટેપ મહત્વનું છે કે અહીંથી e દૂર કરો તો આ બાજુ શું આવી જાય ln અને ln દૂર કરો તો આ બાજુ બધું eની ઘાતમાં જતું રહેશે. ઓકે, અને એને ln ને લોગમાં લખવા હોય કોઈ પણને ln ને લોગમાં લખવા માટે 2.303 થી ગુણવા પડે અને log 2ની કિંમત 0.3010 જાણતા હતા. આ બંનેનો ગુણાકાર ઓલવેઝ 0.693 જ આવે એટલે ડાયરેક્ટલી ln2ની જગ્યાએ 0.693 લખી દઈએ તો પણ ચાલે. બરાબર, તો આ આપણો બીજો જવાબ થયો. હવે ત્રીજું શું પૂછ્યું છે એ જુઓ. યસ, ત્રીજામાં એમ કહે છે મને કે યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક કરતાં અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરો. ચલો, હવે મને એ પણ સમય નથી ખબર તો એ સમયનું પણ હું કંઈક નામ આપી દઉં છું t1/2. તો આપણે લખી દઈએ કે ધારો કે t1/2 સમયે યાંત્રિક ઉર્જા કેવી થાય છે પ્રારંભિક કરતાં અડધી બને છે. ઓકે, ચલો યાંત્રિક ઉર્જાનું સૂત્ર શું હતું E બરાબર આપણે આવું લખ્યું હતું 1/2 ka². આવું લખતા હતા ka², પણ કંપ વિસ્તાર એની જગ્યાએ કેટલો હતો તો આટલો હતો ને એટલે આનો સ્ક્વેર કરો છો એટલે a² e bt/m થાય છે. 2 કેન્સલ થઈને આટલો હતો. આમાંથી હું 1/2 ka² ને પ્રારંભિક લખી શકું એટલે કે આ સૂત્રને E બરાબર પ્રારંભિક એટલે E0 લખીએ આપણે તો શું લખી શકાય bt/2m m. આવું આપણી પાસે સમીકરણ જે છે એ ઉર્જાનું થયું. બરાબર, હવે મારે શું કરવાનું છે કે આ ઉર્જા અડધી થવા માટે લાગતો સમય લેવાનો છે. એટલે કે આ જ્યારે ટીની કિંમત હું મૂકીશ t1/2 ત્યારે E કેટલો થતો હશે પ્રારંભિક કરતાં અડધો એટલે E0/2. તો હું એને E0 અહીંયા લખી દઉં કારણ કે મેં 1/2 ka² બરાબર E0 પ્રારંભિક લખ્યા છે. બરાબર eની કેવી ઘાત છે -b, tની કિંમત શું મૂકવાની t1/2/m. ફરી પાછા E0 કેન્સલ, અહીંયા આગળ eની ઘાત માઇનસમાં છે છેદમાં લાવશો એટલે કેવી થઈ જશે પ્લસ.
હવે શું કરવાનો? ક્રોસ ગુણાકાર. તો e⁻ બરાબર 2. અહીંયાની જેમ જ e દૂર કરશો તો અહીંયા શું આવી જશે? ln. તો લખી દઉં b_t1/2 બરાબર ln 2. અને ln 2 ની કિંમત ડાયરેક્ટલી લખી શકો છો 0.693. તો 0.693 ઇન્ટુ m ઉપર જશે અને b નીચે આવશે, એટલે 0.693 ઇન્ટુ m જે છે એમની કિંમત મૂકી દઈશું 0.2 બરાબર, અને ભાગ્યા b ની કિંમત શું થશે? 0.04 બરાબર. એટલે આમ તો આના કરતાં અડધો જવાબ જે છે એ તમને મળશે. કેટલો મળશે? 3.46 સેકન્ડ. ગણતરી કરો કેટલો લખી શકાય? 3.46 સેકન્ડ. આટલા સમય પછી જે છે એ પ્રારંભિક ઉર્જા કરતાં ઉર્જા કેવી થઈ જશે? અડધી. તો દાખલો થોડોક જોઈને એવું લાગે છે, પણ એક વખત લખીને ગણતરી કરશો તો તમને 100% આવડી જશે બરાબર. તો આ રીતે તમારે આખો દાખલો જે છે એ લખી લેવાનો છે. બીજી એના પછીની એક થિયરી બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.